સ્વામિનારાયણ વચનામૃત અમદાવાદ નું પહેલું. અમદાવાદ પહેલા શું વાંચો બીજું વાંચો શું સૂર્યચંદ્ર ધ્યાન કરજો બીજું એનો શું કરશે કેમ ભક્તિ સંગ કે વાંચે હે શું સાંભળવાનું એમ સાંભળો તો વાંચો સ્વામિનારાયણ સંવત 1882 ના મહાવતી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણ ના મંદિરમાં આથમની કોરે મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા ને કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુજ વિરાજમાન હતા ને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શ્રીજી મહારાજ અંતર સામે દ્રષ્ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્ર કમરને ઉઘાડીને સર્વે સામે જોયું. પછી એમ બોલ્યા છે, અમારે એક ધ્યાનના અંગની વાર્તા કરવી છે. તે વાર્તા મોક્ષ ધર્મ ને વિશે પણ કહી છે. મોક્ષ ધર્મ મહાભારતમાં મોક્ષ ધર્મ વાત કરી છે. જય પ્રકાશ અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધ દશાને પામ્યા છે તે પણ અમે ઘણા દીઠા છે. ભાગાય છે ઘણા સિદ્ધ દશા ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે અનંત પ્રકારના ધ્યાન છે, પણ જ્યાં વાત કેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન થાય નહીં. જેમ કોઈ ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય તેમાં સ્વાભાવિક જ ચમત્કાર રહ્યો છે, તેમ જે આ ધ્યાન અમારે કેવું છે તે ધ્યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્કાર છે જે તત્કાળ સિદ્ધ દશાને પામી જાય. હવે તે વાર્તા કરીએ છીએ. એ જે ધ્યાનનો કરનારો છે તેને જમના નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું. હવે મહારાજ આ ધ્યાન સિદ્ધ દશાનું બતાવે. આ મહારાજના વખતમાં મહારાજની હયાતીમાં કોઈ સાથે સંત ઘણા મોટા સમર્થ હતા, ધ્યાન વાળા હતા, યોગનિષ્ઠ હતા, એવા બધા હતા. પણ આ ધ્યાન કોઈ કર્યું હોય એવું કે આપણા શાસ્ત્રોમાં કયા સત્પુરુષ થકી મોઢે સાંભળ્યા નથી આવી. મહારાજે પ્રમાણ સાથે સૂર્યચંદ્રનું આપ્યું અને આ ધ્યાન છે એ જેમ અષ્ટાંગ યોગની સમાધિ છે ને એવું ધ્યાન. અને જો છે તે સિદ્ધ દશાને પામ્યા હોય ધ્યાનથી સૂર્યચંદ્રના, તો સૂર્યચંદ્રમાં સિદ્ધ દશા હોવી જોઈએ ને. ક્યાં ચંદ્રમાં કેવી સિદ્ધ દશા છે? હા ત્યાર પછી તો ચંદ્રનું આપણે ધ્યાન કરીએ તો ચંદ્રમાં સિદ્ધ દશા નથી તો આપણે ક્યાંથી સિદ્ધ દશા આવે એ વિચાર કરો. ક્યાં ચંદ્રની લીલા બધી દેખાય પુરાણોમાં. ગૌતમના ઘરમાં પહેતા નામ કીધું, તેમ કીધું, ઇન્દ્ર પહેતા પેલા સાથે કુકડો થયો, પાછા સાથે પોતાના ગુરુ ગૌતમ ઋષિ પેલા સાથે બૃહસ્પતિના સ્ત્રીને ઉપાડી ચંદ્રમાએ અને એવું બધું કર્યું. એટલે પછી દશા ક્યાંથી આવે? એમને મોક્ષની ગતિ છે, સૂર્યચંદ્રની મોક્ષ ગતિ છે, તો એના ધ્યાનથી આપણે મોક્ષ ગતિ આવે. પણ મહારાજે
આપણી મનની સ્થિરતા કરવા માટે ધ્યાન તો એક પુરુષોત્તમ નારાયણ સિવાયનું કોઈનું લખ્યું. બીજી મહારાજનું તો કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન એ સિવાય કોઈનું ધ્યાન લખ્યું નથી. કોઈનું ધ્યાન કરવાથી મોક્ષ નથી. સૂર્યચંદ્રનું આપણે ધ્યાન કરવાનું બતાવ્યું, પણ આપણી વસ્તી સ્થિર કરવા માટે એ સતી મહારાજે આમથી એ લખ્યું છે તો કોઈ પણ પદાર્થમાં વૃત્તિ સ્થિર કરવી એટલે એ વૃત્તિ સ્થિર થાય. પેલા નાસ્તિકો અને શુષ્ક વેદાંતિઓ પણ એ શું બતાવે છે કે સદ સમાધિ થાય. અસત્પુરુષની સમજણનું સત્પુરુષની સમજણનું વચનાવત લખ્યું ને 11 એમાં આ લખ્યું વસ્તુ કે અસત્પુરુષ એ સત્શાસ્ત્રમાંથી કેવી સમજણનું ગ્રહણ કરે છે કે આ પૃથ્વી ભગવાનનું સ્વરૂપ છે, માટે આ આકાર માત્ર ભગવાનનો એમ જાણીને જે આકારમાં આપણી વૃત્તિ સ્થિર થાય એ આકારનું ધ્યાન કરવું સદ સમાધિ થાય એમ લખ્યું છે. સદ સમાધિ એટલે શું? સત્તા. કારણ કે જે વસ્તુમાં આપણને મોહ હોય, હેત હોય, આસક્તિ હોય એમાં જલ્દી સિદ્ધ થઈ જાય સમાધિ. અને જેમાં આસક્તિ ના હોય, રુચિ ના હોય, મહિમા ના હોય, હેત ના હોય એની સમાધિ કરવી જરા વિલંબ લાગે અને આ સિદ્ધ સત સમાધિ થઈ જાય કહો. અને એમાં બ્રહ્મની ભાવના લાગી જાય. અને એમાં જો મનુષ્ય ભાવ પઠાય તો બ્રહ્મની ભાવના લાગી. એમ કહ્યું આ સત્પુરુષની સમજણની વાતમાં આમ લખ્યું. તો એ છે તે સૂર્યચંદ્રનું ધ્યાન કરવાના માટે બીજું કશું એ કારણ ના હોય. અને શીત દશા તો શું કે સૂર્યચંદ્રનું ધ્યાન કરે તો એના જેટલી ગતિ થાય તો એની ગતિ કેટલી છે? અક્ષરધામની ગતિ છે એ સત્ય દેવલોક છે, દેવ છે. તો મહારાજે દેવનું તો ના પાડ્યું. દેવલોક છે એ તો ભગવાનના ધામ આગળ નરકકુલ છે. તો પછી એમનું ધ્યાન કરવાથી મોક્ષ ગતિ ક્યાંથી થાય? પણ આપણી વૃત્તિને સ્થિર કરવા માટે સત્ય બીજી વસ્તુનું જે ધ્યાન કરવું એના કરતા ઉત્તમ. મહારાજ લખ્યું કે સૂર્ય છે એ નારાયણ, પણ એના ધ્યાને કરીને એના સ્વતંત્ર કરીને કોઈને પ્રતીતિ થતી મોક્ષની થતી નથી. કારણ કે વિજાતીપણું એટલે એનો સાથે વિશ્વાસ ના આવે એમ મહારાજે લખ્યું. એટલે આ વચનાવતનું મહારાજે સૂર્યચંદ્રનું ધ્યાન કરવાથી તાત્કાલિક સિદ્ધ દશા આવે. સિદ્ધ દશા શું કે જેટલી સૂર્યચંદ્રની ગતિ હોય એટલી ગતિને પામે. એટલે સાથે સૂર્યચંદ્રની જ્યાં દ્રષ્ટિ પડતી હોય ત્યાં સુધી આની દ્રષ્ટિ પડે. પણ એમાં કાંઈ મોક્ષનું કશું કારણ ના આવે. મોક્ષ તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરે અને એના ભેગા એના ગુણાતીત સંત, ગુણાતીત ભક્ત એનું પ્રસાદી કરીને મહારાજની પ્રસાદી કરી જો ધ્યાન કરે માનસી સેવા તો મહારાજ કે કશક ટાળી નાખો હોવા જ નહીં. અને સિદ્ધ દશા એટલે મહારાજે તો સિદ્ધ દશાનું લખ્યું મોટો ઐશ્વર્ય પામે તો એ તો માયાથી પરાભવ ન પામે એ સિદ્ધ દશા. તો માયાથી પરાભવ તો પામેલા છે ચંદ્ર સૂર્ય. તો એ સિદ્ધ દશા આપણને ક્યાંથી આપે? સિદ્ધ દશા પેલી તેવી સિદ્ધિઓ છે એમાંની આપે કોક આપે. તેવી સિદ્ધિઓ લખી છે ને દૂરદર્શન ને દૂર સરવણ ને સાથે સૂક્ષ્મ થઈ જવું, વિશાળ મોટું થવું, એવું બધું સિદ્ધિઓ લખી છે. એવી સિદ્ધિ કોઈ મળતી હોય વખત, પણ આ સિદ્ધિ તો નથી મળે. એવી દેવતાઓની ધ્યાન કે ઉપાસના સૂર્યચંદ્રનું કરવાથી આ સિદ્ધ દશા મહારાજે 19માં લખી એ તો આવે એવું લાગતું નથી. કારણ કે એમને એ સિદ્ધ દશા નથી. તો આપણને એ સિદ્ધ દશા ક્યાંથી આવે? માટે મહારાજે સૂર્યચંદ્રનું ધ્યાન કરવાનું લખ્યું અને તાત્કાલિક સિદ્ધ દશા આવે છે. પણ એ વૃત્તિઓ સ્થિર થાય
અને એ વૃત્તિ પછી આપણે ભગવાનમાં જોડવી પડે. જેમાં કોઈ પદાર્થમાં વૃત્તિ આપણી તાકાત કરીએ અને વૃત્તિ આપણી સ્થિર થાય પછી એ વૃત્તિ એ કરીને ભગવાનને ધારવાના છે, ભગવાનનું ધ્યાન કરવાનું છે, ભગવાનનું બધું કરવાનું. એ માયા સૂર્યચંદ્રનું ધ્યાન કરી તાકાત કરી અને વૃત્તિઓ પાછી વારી અને કરવાનું તો અંતે ભગવાનનું પુરુષોત્તમ નારાયણનું ધ્યાન છે. તો જ આ જીવનો સિદ્ધિ અને મોક્ષ છે અને કલ્યાણ, એ સિવાય નથી. અને સૂર્યચંદ્રનું ધ્યાન કરવાનું કીધું હોય તો એ વખતમાં કઈ આ કૃષ્ણ ભગવાનની ઉપાસના અને સાથે રામચંદ્રજી ભગવાનની ઉપાસના એમ ભગવાનના અવતારોની ઉપાસના છે. પણ સૂર્યચંદ્રની ઉપાસના તો દરબારોમાં છે. આખી દરબારોમાં સૂર્યની ઉપાસના કરી હો, સૂર્યની. અને મહારાજે એ દરબારોના હારું જ સૂર્યનારાયણ પધરાયા જે ગઢપુરમાં, એ દરબારો હારો. કારણ કે એમના ઈષ્ટદેવ ખરા સૂર્યના ઉપાસક, એટલે મહારાજ એમને રાજી કરવા અને એમને આકર્ષવા માટે મહારાજે સૂર્યનારાયણ પધરાયા ગઢપુરમાં અને સૂર્યની મૂર્તિ પધરાઈ. અને જુનાગઢમાં નાગર બ્રાહ્મણનું જોર રહ્યું બહુ. નાગરોને શંકર ભગવાનની ઉપાસના, શંકર ભગવાનનો સચે તો મહારાજે સૂર્યનારાયણ ત્યાં શંકર ભગવાનને મૂર્તિમાન પધરાયા. બીજો તો બધે લિંગ પધરાય એમને, મહારાજે મૂર્તિ કરી શંકર ભગવાનની અને મૂર્તિમાન એમને પધરાઈ આપ્યા. પણ એ લોકો સમજતા હતા હો કે સ્વામિનારાયણ આપણા ખેંચવા મૂર્તિ પધરાવી, ન કે એમને એની પડી નથી. અને જો સ્વામિનારાયણ લખે એમના ભક્તોને સંતોને તો કાળવામાં મૂર્તિઓ નાખીને આડા જાય એવો મહિમા છે. એવું તો મહારાજ સ્વામી કે આ બાલ્યા સમજો, આપણા સમજતા નથી આવી નિષ્ઠા મહિમા એમ કીધું સ્વામીએ. તો મહારાજ એમ કે સૂર્યચંદ્રનું ધ્યાન કરવાનું. તો આપણે સૂર્યચંદ્રનું ધ્યાન કરવાથી વર્તી સ્થિર થાય, બીજું કઈ મોક્ષ ન થાય, આત્યંતિક કલ્યાણ ન થાય. વર્તી સ્થિર કરીને પછી પુરુષોત્તમ નારાયણમાં જોડવી પડે. પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ કરવી પડે કલ્યાણના માટે, મોક્ષના માટે. પેલી તો સિદ્ધ દશા આવે તો સિદ્ધિઓ આવે. લ્યો કે મહારાજ કે અષ્ટ સિદ્ધિ નવનિર્તિ તો નિર્માલ્ય જાણે છે. ભગવાનના ભક્તને સિદ્ધિઓનું ક્યાં માચું છે? જેને સિદ્ધિ મેળવવી હોય એ કરે. એના માટે આપણે તો આ સિદ્ધિ મેળવવી છે કે જેમ ભગવાન સુધી માયા પર માયામાં આધીન થતા નથી, ભગવાન માયામાં લેવાતા નથી, બંધાતા નથી. એમ ભગવાનના સંબંધે કરીને, ભગવાનની ઉપાસના એ કરીને, ભગવાનની કૃપા એ કરીને આપણે પણ ભગવાનની માયામાં મોહ ન પામીએ, એમાં ન બંધાઈએ, એમાં ન લેવાઈએ, એવું આપણે ભગવાનને મહારાજને એવા આપણે કરવા છે. તો એમના થકી અથવા એવા એમના ભક્ત ગુણાતીત એમના થકી એવી સ્થિતિ, એવી સમજણ, એવી દ્રઢતા થાય. જો આપણે થતી એમાં જોડીએ અને આપણે ખપ હોય તો એ સિદ્ધ દશા આવે. પણ આ સિદ્ધ દશાની તો છે મહારાજે ના એ પાડી છે. એક જરૂર નથી, સિદ્ધિઓને ઈચ્છે નહીં. ભગવાનના ભક્ત સિદ્ધિઓને ઈચ્છે નહીં. તો એ મહારાજે છે આપણને આ વર્તી સ્થિર કરવા માટે સૂર્યચંદ્રને ચીંધ્યા છે. બીજું કઈ કારણ સમજવાનું નહીં. એમાં ઉપાસના તો હોય, એનું ધ્યાન કરીને અક્ષરધામમાં જવાય નહીં. એ જે ધ્યાનનો કરનારો છે એને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું. જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું. એ નેત્ર પાછું ધ્યાન કરવાથી તપે, ગરમ થાય, ઊનું થાય. અને પછી ચંદ્રનું ધ્યાન ડાબા નેત્રમાં કરે તો ચંદ્રનું એ શીતળતા થાય, ટાઢું થઈ જાય. પછી વળી પાછું બદલવું, સૂર્યનું ધ્યાન કરવું, પછી ચંદ્રનું એમ પાછું બદલવું મારે. ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતા કરતા સૂર્ય ને ચંદ્રમાં જેવા આકાશમાં છે તેવા ને તેવા જ નેત્રમાં દેખાવા માટે નેત્ર દેખાય.
જેમ મહારાજ કહ્યું છે ને કે પુરુષોત્તમનું ધ્યાન કરે તો જેવા છે એવા હૃદયમાં આત્મા દેખાવા માટે એમાં આનું ધ્યાન કરો તે દેખાવા માટે જેનું ધ્યાન કરો જેમાં હેત હોય જે પદાર્થનું ચિંતન થાય એ આત્મામાં હૃદયમાં દેખાય. તો આ સૂર્યચંદ્રનું ધ્યાન કરો તો એ દેખાય એમ. જયારે જમણું નેત્ર છે તે તપવા માંડે, જમણું નેત્ર તપવા માંડે, હા, ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે, હા, ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી હા, ને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી, હા, એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને ને ચંદ્રને અંતરદ્રષ્ટિ કરીને હૃદયાકાશમાં જોયા કરવા. હા, લ્યો. અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું. પછી જોનારા રૂપે જો આત્માના રૂપને દેખવું. આત્માનું સૂર્યચંદ્ર કરતા આત્માનું રૂપ વધારે જબરું છે. આત્માનું સૂર્યચંદ્ર તો માપ છે, એનું માપ છે. આનું તો માપ નથી, આત્માનું માપ નથી. એ તો જેમ આકાશનું માપ નથી ને એમ સૂર્ય જે આત્માનું માપ નથી. અને તે સૂર્યચંદ્ર તો આકાશની અંદર સિદ્ધાકાશમાં એવા તો ઘણા છે સૂર્ય અપાર કહો. અને એટલે આત્માનું રૂપ જોવું અને આ સૂર્યચંદ્રનું જોવું. પછી તમને એમ અનુભવ થાય કે આ સૂર્યચંદ્ર કરતા આત્માની ગતિ બહુ મોટી, આત્માનું સ્વરૂપ બહુ વિશાળ. મારે કે એમ કરતા પોતાનું સૂર્યચંદ્ર. અને મારા કે આ કાયા નગરીમાં સૂર્યચંદ્ર છે ને, ઈંડા પિંગલા નાડીમાં સૂર્યચંદ્રની ગતિ છે, એ યોગ વાળા એને જોતા હોય, અનુભવે. યોગ સમાધિ થાય એ દેખે. મહારાજ પ્રથમ પહેલા વચના કીધું છે ને કે જેની પત્ની ભગવાનના સ્વરૂપમાં ખડતી હોય તો જે ઈશ્વર માયા ભ્રમ એને જોવાની તત્કાળ દેખાય. અને એ ભક્તો ગરુડ ઉપર બેસીને, વિમાનમાં બેસીને, રથ ઉપર બેસીને ભગવાનના ધામમાં જાય છે એને યોગ સમાધિ વાળા દેખે છે. યોગ સમાધિ વાળા દેખે છે. જેની યોગ સમાધિ થતી હોય એને એ ખબર પડે. અને આપણે તો જ્ઞાન કરીને સમજાય કે જેમ ઝીણાભાઈને સતે ઉપાસના હતી વાસુદેવ ભગવાનની, તો શ્વેતમાં ગયા એવું ભક્ત ચિંતામણીમાં લખ્યું. એ રીતે એની ઉપાસના, એની સમજણ પેલા અમોઘાનંદ સ્વામીના રામાયણ નો રૂચિ હતી. અમારે પેલા જયરામ સ્વામી છે, હા, રામાયણ હવે તો ગયા હતા પણ રહ્યા નહીં. ક્યાં ગયા બેઠા છે ને રામાયણ વાપરવા ગયા હતા પણ રોકાણા નહીં, બધા નહીં આવ્યો હોય. હા, કારણ બહુ પબ્લિક ઘણી હોય ને એમાં આપણે ના ફાવે. તો હજારો માણસ ભેગું છે, ભાઈઓ ભાઈઓ બધું. હે ગયા છે બાપુ? એ તો બાપુ તો ગ્રસ્ત હશે ગમે ત્યારે, એટલું ડોશિયા ભેગા બેહાય તો એમને કઈ વાત છે? એ તો ગ્રસ્ત રહ્યા ને કેમ. અને આપણે ના ફાવે ને ભેગી હાલ બધું ગડબડ. અને રામાયણ એક વાર સાંભળ્યું, 9 વાર સાંભળ્યું, એક ને એક છે. ઇતિહાસ કહેવાય. ઇતિહાસ રૂપી કે મહાભારત છે, રામાયણ છે, એ ઇતિહાસ કહેવાય. એ આધ્યાત્મિક શાસ્ત્ર નહીં. આધ્યાત્મિક શાસ્ત્ર તો વ્યાસસૂત્ર કે ભગવદ્ ગીતા, અને એ આધ્યાત્મિક શાસ્ત્ર. એક વાર અને ઇતિહાસ યાદ રહી જાય. ઇતિહાસમાં વાર ન લાગે. તમે એક વાર સાંભળો આખી રામાયણ માટે ત્યાં એનો સાર આવે. કારણ કે ઇતિહાસ રહ્યો એટલે વાર્તા રૂપી, એટલે વાર્તા યાદ રહી જાય, પેલું ના રહે. તમે યોગ વશિષ્ઠ રામાયણ વાંચો એ યાદ રહેશે, જુદું તમારે એક જરાય રહે. કારણ કે આધ્યાત્મિક કીધું ને એટલે એમાં ના યાદ રહે. એટલે અને આ તો ઇતિહાસ. રામનો અહીં જન્મ થયો ને આ તમે છો ના છો, એના બાપનું ના માન્યું, એની માનું ના માન્યું, એ હાલ્યું ઇતિહાસ. એમાં ક્યાં વાંધો આવે સમજવા. એટલે મારા એવું છે.
તો શું કીધું મહારાજે? કહો. અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું, અને દેખનારો જે જીવાત્મા તેને વિશે પરમાત્માનું ધ્યાન જો કરવું. શું આવ્યું? ભગવાન નું ધ્યાન કરો, પુરુષોત્તમ નારાયણ નું. એ આ સૂર્યચંદ્ર નું ધ્યાન પછી મૂકી દીધું પાછું. એટલે સૂર્યચંદ્ર નું ધ્યાન કરીને આત્મા સમજવું કે આ સૂર્યચંદ્ર કરતા તો અનંત ઘણું તેજોમય આત્માનું સ્વરૂપ છે. અને એમાં પછી ભગવાન નું ધ્યાન કરવું, પુરુષોત્તમ નારાયણ નું ધ્યાન કરવું. ધ્યાન કીધું મહારાજ. પણ તે સૂર્યચંદ્ર નું ધ્યાન કરીને એટલે અટકવાનું ના કીધું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે તે જેમ ભેટનો ફારકો ફરે તેમ આકાશને વિશે ફરતું જણાય. વાસના લિંગ દેહ એટલે વાસના એની ચક્કર ફરે એમ દેખાય, એની વાસના. અને એ વાસના ટાળવાનો મૂળ મુદ્દો અહીંયા આવ્યો. એ છે જે સૂર્યચંદ્ર થી એ આત્માની પરગતિ છે અને એથી પરમાત્મા પર છે. તો એ બધું એ પછી સદે એનાથી ઓરું દેખાય ને પ્રકૃતિનું કાર્ય, તો પછી માયા તો ઓરી દેખાય ને. એ માયામાંથી આ મુક્ત થવા માટેનો આ ઉપાય રસ્તો મહારાજ બતાવે કે માયામાં ન લેવાય, માયામાં ન બંધાય, માયામાં ન લોભાય. તો એના માટે આ મહારાજનું હેતુ. તો પછી મહારાજ કે આત્માનું જોવું, સ્વરૂપ જોવું, અને આત્મામાં પછી પરમાત્માનું જોવાનું, પરમાત્માનું ધ્યાન કરવું. પછી શું કહે છે મહારાજ? પછી એવી રીતે ધ્યાન કરતા થતા ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન એને થાય છે. જો કોનું? ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું જો દર્શન. ભગવાનનું વિશ્વરૂપ તે શું? વૈરાગનું અનંત કોટી બ્રહ્માંડ વિશ્વરૂપ. એમાં તો અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન કરે ભગવાન. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે. એમની દ્રષ્ટિથી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે અને હમાય. અને તો અક્ષરના રૂવાટામાં અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન કરે. તો અક્ષરનંદ સૂર્યચંદ્ર હાથો હિરાવર ના બે, ત્યાં અક્ષરધામ અને ક્યાં સૂર્યચંદ્ર. એવા તો અનંત કોટી સૂર્યચંદ્ર પાર જ નથી. એ તો મહારાજ કે માખીમાંથી સૂર્ય થયો છે. ઉપાસના એ કરીને પુરુષોત્તમની ઉપાસના એ કરીને આ માખીમાંથી સૂર્ય થયો છે. અને આ બધા દેવતાઓ પણ એ ભગવાનની ઉપાસના એ કરીને, ભગવાનની કૃપા એ કરીને થયા છે. મહારાજ ના કીધું કે મહારાજ કે આ છે ભગવાનના પાણી નાતા હતા, એનો નળ પડતો હતો ને, એ પાણી નાતા હતા. મારે કે આ તો કાંઈ નહીં થાય, ઇન્દ્ર જેવા થઈ એવા ઇન્દ્ર ઘણા પારે નહીં. પેલો ઇન્દ્ર રિહાણ હતો બ્રહ્મા, એ પછી કેટલા બ્રહ્મા જતા હતા. તો એટલે ક્યાં જાઓ છો? કે ઇન્દ્ર રિહાણો સુધીની ગાડી લાવી છે, તે આટલા બધા જશો, પણ એમાંથી એકને ચાલશે ને પાસ કરી. શું કે મારા ને તે રૂપને વિશે 14 લોકની રચના છે તે દેખાઈ આવી છે. જો 14 લોકની રચના, સ્વર્ગ વિસર્ગ આવી. જો 10મો અધ્યાય આવ્યો ભાગ. સ્વર્ગ બધો દેખાઈ આવે. પુરુષોત્તમ નારાયણ મહારાજે વાસુદેવ માધ્યમમાં આ બધી વાત સમજાવી આપણે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એ પોતાનું જે મુખ્ય હજુરી સેવક મહારાજ કે અક્ષરધામ ગુણાતીત સ્વામી મહારાજની સેવામાં અક્ષરધામમાં હજુરમાં રહેશે. જેમ કૃષ્ણ ભગવાનની સેવામાં રાજકાજી હોય એમાં મહારાજની સેવામાં અક્ષરધામ છે. અને એના હામી દ્રષ્ટિ એટલે એને પ્રેરણા કરી. અને એને મહારાજ સ્વામી એ અક્ષર મુક્તો અનંત કોટી બેઠા છે. એમાં કઈ એક બે છે એની ગણતરી નહીં, સંખ્યા નહીં, માપ નહીં, હદ નહીં. એમાંથી એમાં દ્રષ્ટિ કરી તો એક પુરુષે મૂળ પુરુષ ઉઠ્યા તે મૂળ પાયા સાથે જોડાયા ભગવાન મહારાજની દ્રષ્ટિને પામી. અને એમાંથી આ પછી અનંત પ્રધાન અને પુરુષના દોલના ઉત્પન્ન છે.
એની આ ગણતરી નહીં, એની સંખ્યા નહીં, પાછી કેટલા થયા એ નહીં, અસંખ્યાત થઈ પ્રધાન અને પુરુષ. અને એ પ્રધાન પુરુષમાંથી આ બધા તત્વો ઉત્પન્ન થયા. એ જેમ જેમ અનુક્રમે તત્વોની અપેક્ષા જરૂરિયાત થઈ એમ બધા તત્વો ઉત્પન્ન કર્યા. અને એના પછી આ વૈરાટ સ્વરૂપ સર્જાણ. એ વૈરાટ સ્વરૂપ છે એ આ 14 લોક. એ 14 લોકનું આ બ્રહ્માંડ. અને એ 14 લોકની અંદર આ 3 ગુણની માયા બધી રચી. 3 ગુણ સુરપુર, નરપુર અને નાગપુર. એ 3 ગુણમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણી જીવો રહે બધા. અને એના કર્મ પ્રમાણે એના સ્થાન, એને ભોગ, એને બધી આપ્યું ભગવાનની દ્રષ્ટિને કરીને પામ્યું. એ સતી મહારાજે કહ્યું કે એવા સદે સ્વર્ગ વિસર્ગ એટલે આ બ્રહ્માની સૃષ્ટિ આ વિચિત્ર. આ ઝીણા બધા ઝાડ, પાન, વનસ્પતિ, એરું, કીડી, મકોડી, જીવ, મનુષ્ય, પશુ, પક્ષી બધું એ સાથે વિસર્ગ છે. અને એમાં પછી સ્થાન ને પોષણ ને એ આવ્યું. અને એમાં પછી સજે આ મનવંતર ભગવાનના મનુ ભગવાન એવું થઈ. અને મનુ ભગવાન આ બ્રહ્માંડમાં એ રાજાઓ થઈ ગયા. બ્રહ્માંડ 71 ચોકડી રાજ કરે આ 14 લોકની. હો, આખા 14 લોકનું રાજ. એકલું આ આપણા મૃત્યુલોકનું નહીં. મૃત્યુલોકના રાજા મૃત્યુલોકના નામ. અને આ તો બધા એના રાજા મનુ ભગવાન. અને મનુ ભગવાનના ઇન્દ્ર એવી એવા 14 બદલાય. બ્રહ્માનો દિવસ પૂરો થઈ ગયો. અને એ સાથે પાછી રાત પડે એટલે બધા સુઈ જાય. 14 લોક એમાં નાશ થાય 10 લોક ને 4 લોક રહેશે એમ લખ્યું વાસુદેવ. એ બધો મહારાજ કે આ સ્વર્ગ બધો દેખાય. આ બધી માયાનું રૂપ દેખાય બધું. જો એને આવી રીતે જ્ઞાન થાય, ભગવાનનું આત્માનું જ્ઞાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય, તો એને પછી આવી રીતે હસતા આ બધું દેખાય કે આની શું કાળ ગતિ છે, કાળ ક્યાં સુધી એને પહોંચે છે, કાળ કેવી રીતે એનો નાશ કરે છે આ લોકોનો, 14 લોકનો. અને સુધી અહીંથી પુરુષ પ્રકૃતિ સુધી કાળની કેવી રીતે ગતિ છે. એટલે એને સહેજે એને ખબર પડે, અનુભવ થાય. એટલે આમાંથી એની વૃત્તિ પાછી વાત. જેમ છે તે નચિકેતાનું આખ્યાન આપ્યું ઉપનિષદમાં, તો એને એવી દ્રષ્ટિ પડી કે પ્રકૃતિ પુરુષ સુધી કાળ પહોંચે. તો કાળની જ્યાં સુધી ગતિ હોય ત્યાં આપણે સાથે રહેવું નથી. તો યક્ષે યમરાજાએ એને કહ્યું કે તને આ લોકમાં મૂકી, આ લોક મૂકી, આ લોક તો ના જ પાડી. કારણ કે એને એની દ્રષ્ટિ પડી કે કાળ આટલા સુધી પહોંચે. એમ આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, પણ આપણને એના ઉપર આપણું લક્ષ્ય નથી, વિચાર નથી, આપણું ધ્યાન દોર્યું નથી. એટલે આપણને ધ્યાન રહેતું નથી, ખબર રહેતી નથી. આપણે જાણીએ છીએ કે આ શાસ્ત્રે કરીને સત્યનો સમાગમ કરીને આપણને ખબર પડે કે આ બધું જે પ્રકૃતિનું કાર્ય છે એ ક્ષણિક છે, નાશવંત છે. એનો સતી એનું માપ છે કે આટલા કાળનો છે, ગતિ છે. આ મકાન આપણે તેલ કરીએ, ગમે તેટલું પાતાળમાં પાયા નાખી, પાણી છતાં મંદિર કર્યું, તો આપણે એનો અનુભવ કરીને નથી આપણને ખબર કે એનો કાળ છે. છેવટ બહુ રહે તો કલ્પ સુધી, પછી કલ્પથી વધુ છે વચમાં જાય વખત. ઘણા ખંડેરીઓ કેવા મજબૂત પથ્થરના, લાલ પથ્થરના, આરસના એવા હિન્દુસ્તાનમાં જોઈએ તો ઘણા ખંડીઓ થઈ ગયેલા પડ્યા. તીરથ કરવા જઈએ ત્યારે ખબર પડે. તો એની ગતિ એનો કાળ. એટલા બધા કેલ છે, પાતાળે પાયા નાખ્યા છે આપણે, તોય પણ એની કાળની ગતિ છે. એ બધો આપણને જીવમાંથી આ જગતનો, પ્રકૃતિના કાર્યનો મોહ નીકળી જાય અને આપણી દ્રષ્ટિ માયા પર થાય, ભગવાનમાં ચોટે. એટલા માટે આ મહારાજ આપણને આ બધું સમજાવે છે રૂપાંતર. જો એના ઉપર આપણું લક્ષ્ય જાય અને આપણે એના વિશે ભક્તિ જોડાય તો આપણને જીવમાં ઉતરે વાત, અને એમાંથી આપણો આસક્તિ ટળે.
પણ એનું મનન ના હોય, એનો વિચાર ના હોય, એમાં દ્રષ્ટિ આપણે ન પરોવીએ તો પછી એમની માલ્યો જાય થઈ. એટલા માટે જાણપણું આપત મહારાજ, વિચાર આપત. શું કે મહારાજ મધ્યનું બાહેટનું છે ને વિચારનું. કાશી જેટલે વર્તી હોય તો પછી વડતાલ આવે ને ગઢડામાં આવે ને ઇન્દ્રિયોના ગોલકમાં આવે ને આત્મા આકારે વર્તી થાય એવું જ આ છે. એ જેવી સમજણ આપી છે એવી આ સમજણ છે. પણ બોલવામાં, સમજાવવામાં, કહેવામાં તે રીત સુધી પાછા ફેર, પણ મૂળ અંતે તો કરીને એ કરવાનું અને આ જઈને ઉભો રહેવાનું. આમથી વાત કરો, આમથી કરો. વટપત્ર સાઈ ભગવાન એક વર્ષના પત્રમાં નાના બાળક થઈને ભોળ્યા હતા. અને તે જ ભગવાનના ઉદરને વિશે માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ કીધું. જો માર્કંડેય ઋષિએ માર્કંડેય ઋષિનું જીવન આખ્યા ક્યાં આપ્યું છે? હા, ભાગવતના 12મા સ્કંદમાં 3 અધ્યાય હતા. 8, 9 ને 10 3 અધ્યાયમાં માર્કંડેયનું જીવન ચરિત્ર લખ્યું. બહુ લાંબુ આયુષ લખ્યું, નહીં? જીવન બહુ મોટું લખ્યું માર્કંડેયનું. એને સુધી એને શું દેખ્યું? સમગ્ર બ્રહ્માંડ દેખ્યું. એ તો જશોદાનમાં કૃષ્ણ ભગવાન મુખમાં આખું વૈરાટ સ્વરૂપ દેખાડ્યું અને અર્જુનને દેખાડ્યું. હે અર્જુન, જો અનંતમયથી જીવોમય બાધામાં ચવાય છે, મરે છે, કપાય છે, નીકળે છે, ગરે છે, મૈલિકો કાળ ચક્રમાં બધા થાય છે. એમ કૃષ્ણ ભગવાને અર્જુનને દેખાડ્યું વિશ્વરૂપ. અને આ બધું દેખાડ્યું તારે અર્જુનને કંઈક વિશ્વાસ ને પ્રતિક્રિયા આવી. અને ભગવાને વિશ્વરૂપ અર્જુનને દેખાડ્યું ત્યારે બીજા આજુબાજુ માણસ હતા એ તો એ મનુષ્ય જેવા જ દેખતા હતા. કૃષ્ણ ભગવાન 3.5 હાથની મૂર્તિ એ વખતે બીજાને એવી દ્રષ્ટિ નહીં પાછી. આ તો અર્જુનને એવી દ્રષ્ટિ ભગવાને આપી કે આ વિશ્વરૂપ જો. એમાં આપણને ભગવાને વિશ્વરૂપ જોવાની દ્રષ્ટિ આપી છે, પણ આપણે જોતા નહીં, નવરા નહીં જોવા. અરે કેમ કહે આપી છે ને દ્રષ્ટિ એવી નહીં આવી કઈ. એવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થતા જેટલા કઈ શાસ્ત્રમાં પદાર્થ કયા છે તે સર્વે એની દ્રષ્ટિમાં આવે છે. ત્યારે એમના જીવાત્માને વિશે જે કઈ નાસ્તિક ભાગ રહ્યો હોય તે મટી જાય છે. નાસ્તિક ભાવ હોય એ એના જીવમાંથી નીકળી જાય છે અને ભગવાન વિશે આસ્તિક ભાવ આવે. મારે કીધું છે કે ભગવાન છે અથવા તો આવા ગુણાતીત પુરુષ છે મહારાજ સ્વામી જેવા, એ પુરુષ તો જેમ હથેળીમાં જળનું ટીપું દેખે એમ આ તે અનંત કોટી બ્રહ્માંડ રસ્તામાં દેખે છે એમ કીધું છે. તો આ રીતે દેખાય, આ રીતે એમને અનુભવ છે, એમને એ સર્વજ્ઞ સજ્ઞાન છે. એટલે આમની દ્રષ્ટિમાં છે એમ આનું આ રૂપાંતર છે, આનું આ પરિણામ આ છે એ જાણે. મહારાજ કીધું જ્ઞાનીને એ અનંત નું, અજ્ઞાની 2 આંખ, ભણેલા 4 આંખે થાય કઈ અહીં પણ આના આંખે એટલું એના જ્ઞાન આવ્યું દિવ્ય થાય એટલે 4 આંખો કહેવાનું. કહેવાય તો 2 જ હશે પણ 4 કહેવાય એટલે એમાં આટલું જ્ઞાન આવ્યું. અને પેલા ધર્મ વાળાને 7 લોચન લખ્યું એને એ રીતે એને દેખાય પૂન પાપ અધર્મ ધર્મ બધું દેખાય. અને જ્ઞાની અનંત લોચન ભગતજી મહારાજ કહેતા ને હું તો બધે દેખું છું. ભગતજી મહારાજ એમ કહેતા, ભગતજી મહારાજ વાતો કરતા જાય ને પેલું ચંદ્રની ભટ શીવતા જાય. અરે ભગતજી તમે આ બધે વાત બીજે વર્તી રાખો, તમે શીવી શકો. મહારાજ અનંત લોચન વાત કરતા જાય. ત્યારે સ્વામીની કૃપાથી એમને એવું આવી સમજણની દરતા થઈ જાય, જ્ઞાન થયું એટલે આવી સ્થિતિ થઈ. એમ ભગતજી મહારાજને જેવી આપણે શ્રદ્ધા કપ રાખીને જો સ્વામીનું સમાગમ કરીએ તો આવી સમજણ આવી થતી આપણા જીવમાં દરતા થાય અને
તો તે આપણી વર્તી માયામાંથી પ્રકૃતિના કાર્યમાંથી પાછી વરાય, લોભાય નહીં, બંધાય નહીં, લેવાય નહીં. જો આ સમજણ આવે તો. અને તેનો જીવ અતિ બળિયો થાય છે. જો જીવ બળિયો થાય છે, એટલે બળિયો થાય એટલે શું કે પછી માયામાં બંધાય નહીં, લેવાય નહીં, લોપાય નહીં, એ બળિયો. અને જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્ય છે એવી એને દ્રઢ પ્રતીતિ આવો પછી અનુભવ થાય. શાસ્ત્રમાં કહ્યું આ લોકોને અમથું લોકો વિચાર કરે છે, નાસ્તિકોને વિચાર આવી જાય કે મારું આકાશમાં સૂર્ય 10 કરોડો માઇલ છે, ચંદ્ર ક્યાં રહ્યો 2-3 લાખ, 2 લાખ, 2.5 લાખ માઇલ, અને પેલો કરોડો માઇલ. અમે વળી પેલો રાહુ એ ગ્રહ ક્યાં છે એ તો વળી ઓછી ખબર, પણ એ બધાનું ગણિત કરીને આ ગ્રહણનું કેવું લખે તો એ શાસ્ત્ર વાળા એની ગતિઓ લખી એ પણ હદ કરી છે ને એને એનું આપણને ખબર પડે નહીં, એક જરા દ્રષ્ટિ પકડી નથી. એ લોકોએ એની ગણતરી કરી, લે એની ગતિ આટલી છે, દિવસની ગણતરી કરી, અને સૂર્યની ગતિ, ગ્રહોની બધાની ગતિ કરી પછી કે આ ગ્રહની આટલી ગતિ, આ ગ્રહની આટલી ગતિ, અને એ ગ્રહો પાછા ક્યારે આવી રીતે એક લાઈનમાં આવે અને આ ગ્રહણ થાય એવી શોધ કરી શાસ્ત્રના આધારે કરીને. એટલે એના ઉપરથી તે નાસ્તિકને એમ થઈ જાય કે મારું આ શાસ્ત્રનું સાચું હોવું જોઈએ વાત, કે આ ઘરને ક્યાં છે ને ક્યાંથી મેળવે છે. પાછું વળી એક દાડો 1 વર્ષનું નહીં, 100 વર્ષનું પંચક બનાવે, 100 વર્ષનું, ત્યાં સુધી ગણતરી પહોંચાડે છે, 100 વર્ષ સુધીની મૂકી દે, પંચાંગો બનાવી દે 100 વર્ષ. આપણે ભક્તિ સ્વામી એ પ્રયત્ન કરે છે પંચક બનાવવાનો, જોશ જોઈ એ કુંડલી ને એવું કરે, અને એમના શિષ્ય થયા છે પેલા ઋષિ, એ એમને લઈ એમના પ્રતાપ જોશી થઈ જશે. અને અનિમાદિક અષ્ટ સિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે. હા, અહીંયા શું થાય? અને અનિમાદિક અષ્ટ સિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે. લો અણિમાદી લઘુમાદી એવી સિદ્ધિઓ હાજર થાય એમ કે. અને જ્યાં લગન સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દ્રષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ તો આપણી એ પકડ. જો હા બેઠે બેઠે આ જો આકાશ દેખાય છે, એ આકાશ છે એ કઈ પદાર્થ વસ્તુ નથી, પણ એ સૂર્યની કિરણ નથી પહોંચતી, એનું એ અંધારું છે. તો આપણી ત્યાં પહોંચી જ નહીં કિરણ આપણી આંખની, કારણ કે આંખના દેવ કોણ છે? તો સૂર્ય છે. તો સૂર્યની ગતિ થઈ એટલે આપણી આવવાની એ ગતિ થઈ. જો જઈ કે ના થઈ, સૂર્યની ગતિ નથી તો એ અંધારું દેખાય, તો આપણે નહીં દેખાય અંધારું, અને સૂર્યની ગતિ નથી. જો ખોટું છે ઘનશ્યામ સ્વામી? હાથ કરો. ઘનશ્યામ સ્વામી કે એવું ક્યાંથી મનાય? અરે પણ પરમેશ્વર નો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી. જો આ સદે આપણે સૂર્ય હાથમાં ચમતો તો નથી, પણ આ પૃથ્વીનો ગોળો આમ ફરે એટલે સૂર્ય ઓછો જાય ને. એટલે અમેરિકામાં તો છે ને, ઇંગ્લેન્ડમાં તો છે ને, લંડનમાં છે કે નહીં, અને અમેરિકા આપણા આફ્રિકામાં છે કે નથી, આનો અહીં દેખાય છે. તો સૂર્યની ગતિ આપણાથી ઓછી છે. આપણી ગતિ આપણી દ્રષ્ટિ પકે એટલે સૂર્યની નહીં પકે. પછી સૂર્યની કિરણ અહીં દેખાય છે આપણે, તો સૂર્યની કિરણ એની ગતિ ક્યાં થાય? પણ જરાક આડું આવાસ પૂછ્યું એટલે ધનકાઈ જાય. એટલે શું કરવા અંધાર થાય? જો એના કિરણ પહોંચતા હોય તો અંધાર શું કરવા થાય? કહો
શું કહેજો? પણ પરમેશ્વર નો ભક્ત છે એ માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો જો નથી, જો કેવળ પરમેશ્વર નું ધ્યાન કરે છે. હા, ભગવાન નો ભક્ત છે એટલે આવી સિદ્ધિઓ છે એને ઈચ્છતોય નથી અને ભગવાનનું જ ધ્યાન કરે છે, ભગવાનનું જ ભજન કરે છે, સિદ્ધિઓનું ભજન કરતો નથી. ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ સંકાદિક શુદ્ધિના થકી સિદ્ધ દશાને પામે છે. જો એ ક્યારે સિદ્ધ દશાને પામે છે? નારદ સુખ સંકાદિક જે કહો સૂર્યચંદ્ર ને ધ્યાન કરવાથી જ ને. તારે એમ આ તો ભગવાનનું આવ્યું, પુરુષોત્તમ નારાયણ આવ્યું, એનું ધ્યાન, એનું ભજન, એનું કરવાથી નારદ સુખ સંકાજી જેવા મુક્ત થાય છે, ભક્ત થાય છે. એમ સૂર્યચંદ્ર નું ધ્યાન કરવાથી એવા મુક્ત કે ભક્ત થતા નથી. માટે અનંત પ્રકારના બધા ધ્યાન વળ્યા છે. છે. હે? માટે અનંત પ્રકારના ધ્યાન છે, જો અનંત પ્રકારનું ધ્યાન છે પણ તત્કાળ સિદ્ધ દશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે. એ ધ્યાન છે. સૂર્યચંદ્ર નું તાટક કરવું અને પછી ભગવાનને સંભાળવા એટલે વર્તી સ્થિર જગ થાય. એમ કેટલી વાર્તા કરી રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હા, એવું ધ્યાન તે અષ્ટાંગ યોગ ને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે? હા, એમ અષ્ટાંગ યોગ સિદ્ધ કરતો હોય ને અષ્ટાંગ યોગ ની સાધના કરતો હોય એને એવું ધ્યાન સિદ્ધ થાય છે કે બધાને થાય છે? આવું મુક્તાનંદ સ્વામી પૂછ્યું. મુક્તાનંદ સ્વામી પણ કર્યું નહીં, આવું પૂછ્યું ખરું પણ મારા મુક્તાનંદ સ્વામી સૂર્યચંદ્ર નું ધ્યાન કર્યું નથી. અરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હા, પ્રાણાયામ વાળાનો તો કાંઈ મેર નથી. જો પ્રાણાયામ વાળાનો એટલે અષ્ટાંગ યોગ નો કઈ મેર નથી. એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે, જો એવો અષ્ટાંગ યોગ નો કઈ મેળ નથી, પણ એવા ધ્યાન નો જો અભ્યાસ કરે, હા, અને તે પરમેશ્વર નો એકાંતિક ભક્ત હોય જો પાછો એકાંતિક ભક્ત હોય તો કરી શકે. તો તેને જ ધ્યાન સિદ્ધ થાય તો છે. પછી એને ધ્યાન સિદ્ધ થાય. એકાંતિક ભક્ત થયો પછી એને એ ધ્યાન સિદ્ધ કરવાની ક્યાં બાકી રહી? અને એની જરૂર જ નહીં રહી. કેમ પ્રમાણે બોલતા નહીં, ખરું ખોટું? જો છે તે એકાંતિક ભક્ત થયો તો એને સિદ્ધ થાય છે, એકાંતિક ભક્ત થયો એને તો સિદ્ધ થઈ ગયેલું, પછી એનું કરવાની જરૂર ક્યાં રહી છે? તો શું કે પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિશે ચલાતું જ નથી. જો બીજા જીવને તો એ માર્ગે ચલાતું જ નથી. એટલે શું કે જ્યાં સુધી મોહ હોય, પ્રકૃતિના કાર્યમાં આસક્તિ હોય, ત્યાં સુધી એ માર્ગે શી રીતે ચાલી શકે? વ્યવહારમાં આસક્તિ હોય, માયામાં આસક્તિ જીવ બંધાયેલો હોય અને આ લોકની આસક્તિ હોય તો પછી એ શી રીતે આ કરી શકે? એ તો જયારે જીવ માયાથી મુક્ત હોય અને આ પ્રયત્ન કરે તો એને એ સિદ્ધ થાય, પણ બીજાને શી રીતે સિદ્ધ થાય? એમ કે માટે ધ્યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે એ ધ્યાન એ થકી બીજો તત્કાળ સિદ્ધ થવાનો ઉપાય નથી. હા, કોને? ધ્યાનનો જે અધિકારી છે, અધિકારી છે, ધ્યાનનો અધિકારી. એટલે અધિકારી કોણ છે? હા, એકાંતિક ધર્મ સિદ્ધ હોય એ અને માયા પર થાય એ અધિકારી. તો પછી માયા પર થયા પછી એનું ધ્યાન કરવાની અપેક્ષા ક્યાં રહી? આ તો આ બીજપંથી ને સૂર્ય ના ઉપાસકોને સમજાયું લાગે મહારાજે. બીજપંથી ઘણા છે ને, બીજપંથી સંપ્રદાય આખો બીજનું આ મુસલમાનો બીજનું જ માને છે, ચાંદ ઉગે તારે. અને અમથાય આ ભરવાડ છે, બીજા જીવો છે એ ઘણા બીજપંથી હોય છે કે આ બીજમાંથી બધું ઉત્પન્ન થાય છે, માટે બીજ મુખ્ય એટલે બીજનું ઉપાસના કરે. અને કેટલાક આ સતી દરબારોને સૂર્યની ઉપાસના કરે, સૂર્યવંશી. શું કે ઇતિ વચનામૃતમ. બસ પૂરું છે. એવી રીતે અમદાવાદનું પહેલું થયું. અમદાવાદનું પહેલું. હવે વાતો વાંચો. ગુણાતીત જ્ઞાન વિનાશાર નહીં કશામાં. હા, સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે
ચેલો હોય તેને એવી શિખામણ દે મંદિરમાં જોડાય. જો સાંભળો, પેલાને એવી શિખામણ દેવી કે મંદિરમાં જોડાય, આચાર્યમાં જોડાય, સાધુમાં જોડાય અને એમ સાથે જોડાય. નકર નહીં આચાર્યનો, નહીં મંદિરનો, નહીં મંડળનો. એ તો પછી કેવો નોરિયો પાટા જેવો રહે. પછી એનું વર્તી ક્યાંય બંધાય નહીં, જોડાય નહીં. એટલે પછી એ પડે. એટલા સારું કે સ્વામી કે કઈક બંધાવું જોઈએ. આચાર્યમાં જોડાય તથા મોટા સાધુમાં જોડાય એમ કરવું, અને એમ ના કરે તો તે ચેલો એનો નથી, માટે ત્રણેયમાં જોડવા. હા, એમ કે આ તો સ્વામી કે મોટા સદગુરુ હોય ને, નિત્યાનંદ સ્વામી ને એવા બધા, તો ગુણાતી સ્વામી નો મહિમા જાણતા હોય, પણ ચેલા મહિમા ના કે. જો મહિમા કહેવા જાય તૂટી જાય ચેલા તો એમાં જ કહો. સ્વામિનારાયણ ખરે સ્વામીએ વાત કરી છે. સંવત 1919 ના જેઠ વડી સાતમને દિવસે સ્વામીએ વાત કરી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને, ગુરુ સંત ને ભજવા જે શ્રીહરિ સાક્ષાત. ગુરુ અને સંત એમના શિષ્યો, એમ ધારો કે ગોપાલ સ્વામી ના 60 સંતો, એ બધા એને મહારાજની ભક્તિ કરવાની, ગોપાલ સ્વામીની નહીં એમ કે. અને જે મુક્તાનંદ સ્વામી એમને 60 સાધુનું મંડળ, નિત્યાનંદ સ્વામી 60 મંડળ, પણ ગુરુ તંત્ર બંધાવાનું નહીં એમ કે. આ નિષ્કુળાનંદ સ્વામી મહારાજનો સિદ્ધાંત સમજાવે કે ગુરુ સંતને ભજવા જે શ્રી હરિ સાક્ષાત એમ કે. મહારાજે પ્રકરણ ફેરવ્યા. તેનું એટલું જ પ્રયોજન કે આ જૂનું ગમતું કઈ રહેવા દેવું નહીં. બસ આ પ્રકરણ ફેરવાનું એટલું જ. પ્રકરણ ફેરવા એટલે બંધ ધાર્યું થવા નથી મહારાજ. એટલે જીવનું ધાર્યું એટલે જીવને કોઈ સિદ્ધાંતમાં કોઈ બંધાવા ન દેવાય એમ કેવું. એટલે પ્રકરણ ફેરવ્યા કહો. અને શિક્ષાપત્રી શ્લોક 27, 34 ને 35 માં વ્યવહાર માર્ગના બીજ મૂક્યા છે. અને શ્લોક 109, 110, 111, 116, 103 માં ધર્મના બીજ મૂક્યા છે. માટે મહારાજે સર્વે વ્યવહાર અને આત્યંતિક મોક્ષનું જ્ઞાન સર્વેને શીખ્યું છે, પણ જીવને તો કશી ખબર જ નથી. પણ લખેલ બરાબર સમજે તેને તો સુખ્યા કરી દીધા છે. મહારાજને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ને પ્રગટ ભગવાનના સ્વરૂપમાં જોડાવું તે શીખવવાનું ભારે તાન. તે કેટલાય આગ્રહ કર્યા ને સર્વેના રૂપ કરાવી દીધા. તે જેમ મામે ભાણેજને હીરા ઓળખાવ્યા, તેમ જીવ માયાના રૂપ યથાર્થ તે દેખાડ્યા. જો એમ કીર્તનમાં ગવાનું છે. શંકરાચાર્ય 6 અધ્યાયની ટીકા કરી તો પણ જીવનું રૂપ ન આવડ્યું. અને પેલું આપડે શંકરાચાર્ય પેલો પીપીલા કેવો ગ્રંથ કીધો છે? હા, એવું કઈક લખ્યો છે એને વંશા આપડે એમાં આવ્યો છે. શંકરાચાર્ય એક ગ્રંથ બનાવ્યો છે, એનું બહુ વાંચ્યું. આ આપડે આવા 8 પલ્લેના પ્રવચનમાં આવ્યો છે. એ ગ્રંથ છે તે શંકરાચાર્ય નો છે. હા ભાઈ, એ ખરું, એ યાદ આવે. વિવેક ચુડામણી એ જોયું છે આપડે થાય છે. ગુજરાતી છે, ઇંગ્લિશ છે. ઇંગ્લિશ તો આપડે કામની નહીં, તમારા કામની હાથ. સમજાય છે ને તો આપડે સમજીશું. કેવડું મોટું ગ્રંથ, કેવડો ગ્રંથ છે, કેવડો ગ્રંથ છે. 200 પણ. અને મહારાજે તો શિક્ષાપત્રીમાં અતિ સ્પષ્ટ સૂત્ર રૂપે જીવ ઈશ્વર અને માયાના રૂપ કરી બતાવ્યા છે. ને કેટલીક તો મોટા મોટા કુવા ખોજ્યા છે. ને શક્તિપંથીએ કહ્યું જે દેવી મોટી છે, ત્યારે પતિતપાવાનંદ સ્વામીએ કહ્યું છે દેવી તે સધવા કે વિધવા. જો વિધવા કહો તો ચૂડલો ચાંદલો ને ચુંદડી વિધવાને ન હોય. ને જો સધવા કહો તો તેના પતિની દાસી થઈ, પછી તે ઢકીને વયો ગયો. અને રણકી ના પુણ્ય આપે એવા પણ મત છે. એવા મત છે. રણકી ના પુણ્ય આવે. આ ઢૂંઢિયામાં એવું છે, રણકી ના પુણ્ય આપે એટલે શું, કોઈક માદું હોય
કઈ સાથે એવું હોય પછી પુણ્ય આપે કે એને સારું થાય અથવા તો એ ભગવાન તમે ધામમાં લઈ જાઓ તો 15 દાડા હાથ પાણી નહીં લો. આ રાણકીના પુણ્ય. હા આવા રાણકીના પુણ્ય. હે અહીંયા જીવ ભરે છે. પણ આજ મહારાજે તો બધું સુગમ કરી કેવળ મુક્ત જ રાખ્યો છે. તેને પોતાના એકાંતિક સંતની પ્રાપ્તિ કરાવી. મહારાજ એમાં બધા ટીકડ કાઢીને એના રૂપો ખાઈને બધું ચોખ્ખું કર્યું. બહુ કેટલા પંચમાં આવું ના વાલ. ધર્મે સહિત પ્રગટ પ્રમાણ પોતાની ભક્તિ કરાવી. અધર્મ સર્ગ ને કાફન ધર્મ નું મૂળ કાઢી મૂળગ્રાન આપી સખ્યા કરી દીધા છે. માટે આજ આપણે બહુ ભારે જોગ મળી ગયો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીએ મહારાજ પ્રગટ થયા ત્યાંથી બુદ્ધિ આપવા માંડી ને સર્વેના દૈવત કહી દીધા ને સર્વે વાતના પ્રમાણ કરી દીધા ને સર્વે ગુરુના ને સર્વે આચાર્યોના રૂપ ઓળખાવ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જે ગામમાં રહ્યો હોય ને તે જાણે છે હું આ ગામનો જ છું. તેમજ જાતિનું છે અને સાધુ થયા તો પણ જીવમાં જાતિ અભિમાન રહે છે. તે મોટી ખોટ કહેવાય. મોટી ખોટ. જાતિ અભિમાન ના રહે. વર્ણ આશ્રમ તળી આડ મહાવિકટ હશે તે પાધરી વાત તે કેમ પીશે. એમ પેલું બહુ હતું, અત્યારે એનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. એની હું ઓછી થઈ જશે. મહારાજના વખતમાં તો એટલું બધું હતું તે બાજતા સાધુ બાજુ આ વાસુદેવ્યાન નરનારાયણ લક્ષ્મીનારાયણ એવા મંડળ અને મહારાજે નોખું પાડેલું તે સોંટો ઉડે એકબીજાનો તો બાજે. મહારાજ એવું કહ્યું. અને મહારાજ ક્યાં નરનારાયણ આવી બેહો, રાધા કૃષ્ણ ના આવી બેહો, લક્ષ્મીનારાયણ આવી બેહો, એમ બધાને બેહારી પછી કહેવાય સહેજાનંદી હોય આવો કોણ બાકી રહ્યો હોય બધા દઈ. મારે કહ્યું છે અમારા કોઈ તો માટે જેટલો સત્સંગ થયો એવું સાધુપણાનું નથી. માટે જેટલો સત્સંગ થયો ને ભ્રમરૂપ થયો તેટલું સારું છે ને જેટલો કુસંગ નો ભાગ છે તેટલું ભૂંડું છે. ને મનના લીધા લેવાઈએ છે તથા ઇન્દ્રિયોના લીધા લેવાઈએ છે તેટલો સત્સંગ કાચો છે. જેમ ભૂંડું કુલક્ષણ નું ઘોડું હોય તેના ઉપર ચડે તેના ભૂંડા હાલ થાય. કુલક્ષણ વાળું ઘોડું હોય તો નાખે હેઠા જ પાડે કાં તો કઈ કરે. તેમાં ઇન્દ્રિયો અંતઃકરણ ને સ્વભાવ તે ભૂંડી ઘોડીઓ છે. ભૂંડા ઘોડા જેવા. તે રામકુમાર નો હાથ ભાંગ્યો. કોનો? રામકુમાર નો દરબાર નો ઘોડા યાદ ભાગ્યો નાખ્યા હેઠા. એની વાત કરીએ ઘોડી જઈને ઠૂઠામાં ભરાણી ને પાર્યા ને હાથ ભાંગ્યો. અને પેલા મયારામ ભટ્ટની કીધું ને વાત ઘોડા ઉપર બે છતાં નાખ્યા હેઠા. મારે કે ઘોડા નો ક્યાં વાંકશે? બામણ નો વાંકશે. ઉપર કોથળા ઠોકરા લઈને બેઠા છે. ખડફડ ખડફડ થાય. ઘોડું બચાર શું કરે? ભડકે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કહે છે હરિજન નો અવગુણ આવે તેવું કામ હોય તો તે પણ ઘોર્યું કરવું ને ગામત્રા સારું કોઈ નો અવગુણ આવે તે પણ ઘોર્યું કરવું. કેમ જે ભગવતી નો અવગુણ ના આવે તો કરોડ તીર્થ કર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીએ પોતાના સંગથી સાધુ થવાય છે ને બ્રહ્મરૂપ તો તે પછી પોતાના સ્વાર્થ સારું કે કોઈ કારણ સારું આપણને બીજાનો અવગુણ કા ભાવ આવે સ્વાર્થ સારું એ મહારાજ સ્વામી કે શું કીધું એ વાત બોલો કે હરિજન નું અવગુણ આવે તેવું કામ હોય તો તે પણ ઘોડ્યું કરવું ને ગામત્રા સારું કોઈ નું અવગુણ આવે તે પણ ઘોડ્યું કરવું. કેમ જે ભગવતી નું અવગુણ ના આવે તો કરોડ તીર્થ કયા. ગામત્રા ફરવાનું ગામત્રમ બાર પણ અવગુણ અભાવ ના આવે ઘોડ્યું કરવું એટલે જતું કરવું એમ ખોટું કરવું એ ના થાય કઈ નહીં. પણ આ ના થવું જોઈએ એમ.
જતું કરવું. હા મોટાના સંગથી સાધુ થવાય છે ને બ્રહ્મૃત તો તે પછી હા. તે તો આ મૂર્તિમાન બ્રહ્મના સંબંધથી થવાય છે. બસ જેમ અમૃતમાં ઔષધ માત્ર આવી જાય તેમ આ સાધુના સંબંધથી બ્રહ્મૃત થવાય છે. વાહ. સ્વામિનારાયણ હરે સામે વાત કરીએ વરસાદનું પાણી તળાવ કુવા નદીમાં ટાંકામાં રહે તે કામનું ને દરિયામાં જાય તે પીવાના કામમાં ના આવે. હવે અમારો દેહ રહ્યો છે તે વાતું કરવા રહ્યો છે. અમારો દેહ મોરે 2 વાર પડતો રહ્યો છે. તે જો પડ્યો હોત તો ઘણાને કાચપ રહી જાત ને પ્રગટ ભગવાનની કલમ રહી જાત. તે ભગવાન ગોચર સર્વદા રહ્યા છે. એટલે ઇન્દ્રિયો અંતકરણને અનુભવમાં દેખામાં આવે અને અખંડ ભગવાનને ધારી રાખવા ને ભગવાનનું રૂપ વર્તવું ને બીજાને ભ્રમરૂપ કરવા ને અક્ષરધામ સાકાર મૂર્તિમાન છે તે જ આ છે એવું જે સ્વામિનારાયણનું જ્ઞાન તે રહી જાત. ને મહારાજે કહ્યું છે દેહ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ આ સાધુ ઘેરું રહેવું. એટલે આ સાધુ દ્વારા એ મહારાજે ઘણાની કાચપ તારી છે ને આવી વાતો બીજાથી ન થાય. કેમ કે કેટલાક વ્યવહાર આડા આવે ને સમજણ ને મોહબત આડી આવે ને બીજા જાણે ખરા પણ આવી વાતું ન થાય. ને જ્યાં રૂપિયા આવ્યા કે ખાધાનું આવ્યું કે પદાર્થ આવ્યા ત્યાં તો વાતું કે કથા તે થાય જ નહીં. ને કલ્યાણભાઈએ ને કહ્યું તમે ઘેર હો તો આવી વાતો સંભળાય નહીં ને ઘેર આવો જીવ સ્થિર પણ રહે નહીં. માટે 1 મહિનો 2 મહિના અમારી પાસે રહીને વાતો સાંભળી લો. અને હવે તો અમારે તો બીજી ક્રિયાને ગૌણ કરીને વાતો જ કરવી છે. એ જે 11મા પ્રકરણની 263 વાત થઈ.